પરસેવો પાળીને જેણે ધરતીને શણગારી છે, આજે એ જ અન્નદાતાની આંખમાં લાચારી છે. નથી જોઈતો કોઈ મહેલ કે કોઈ ખજાનો અમારે, બસ આ માટી જ અમારા જીવતરનો સહારો છે. ફાઇલોના કાગળ પર હક અમારો ક્યાં ખોવાયો, જ્યાં આખી જિંદગી વાવી ત્યાં જ વલખા મારવાનો વારો આવ્યો. રોટલો છીનવાઈ જશે તો ચૂલો કેમ કરી સળગશે, આ ખેડૂતના આંસુઓનો હિસાબ આખરે કોણ આપશે? નમસ્કાર, સ્વાભિમાન સાથે હું છું નલિન. જ્યારથી આ જંગલ જમીનનો વિવાદ શરૂ થયો છે ત્યારથી લઈને આજ સુધી સત્યને આપના સુધી પહોંચાડવા માટે અમારા સંવાદદાતા જયદીપ વસાવા ગ્રાઉન્ડ ઝીરો પરથી એક હકીકત સામે લાવી રહ્યા છે. સત્તા અને કાયદાની લડાઈ વચ્ચે જ્યારે એક સામાન્ય ધરતીપુત્ર ફસાય છે ત્યારે તેની શું હાલત થાય છે તે દર્શાવતો આ અહેવાલ કદાચ હૃદય હચમચાવી દેનારો છે. જે માટીને પોતાના લોહી પરસેવાથી સિંચી, જે જમીન પર પેઢીઓથી અનાજ પકવીને આખા જગતનું પેટ ભર્યું, આજે એ જ ધરતી પરથી પોતાનો હક છીનવાઈ જવાની બીકે એક ખેડૂત ભાંગી પડ્યો છે. જ્યારે અમારા સંવાદદાતા જયદીપ વસાવાએ ખેતી અને ઘરની પરિસ્થિતિ અંગે પૂછ્યું ત્યારે વર્ષોથી સંઘર્ષ વેઠી રહેલા આ અન્નદાતાના આંસુ રોકાયા નહીં. હાથમાં માત્ર માટી અને આંખોમાં લાચારી સાથે રડી પડતા ખેડૂતો જે વેદના વ્યક્ત કરી છે તે સાંભળીને પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. લોકોને હિંમત આપીએ છે અને લોકો જંગલ જમીન ખેડે એ મારા દિવસ મહેનત પણ કરીએ છીએ. મારા પપ્પા ગુજરી ગયેલા છે આ જ સંઘર્ષમાં, અને વન વિભાગની દાદાગીરીઓ સામે લડતા લડતા એક પ્રકારે શહીદ થઈ ગયા છે. ને સંઘર્ષ કરીએ છીએ, રાત દિવસ એક કરીને જમીન લોકોને અપાવીશું. એના સિવાય બીજી કોઈ જમીન છે બી નથી અમારે. એટલે કોશિશ તો કરું છું લોકો માટે, મારા પોતાના માટે બી કોશિશ કરું છું. આ સંઘર્ષ અમારો સફળ થાય તે વધારે નહીં બોલાય. આ માત્ર જમીનનો ટુકડો નથી, પણ આ ગરીબ પરિવારોનું અસ્તિત્વ છે. ચૂલામાં સળગતી આગ અને બાળકોના ભવિષ્યનો આ એકમાત્ર સહારો છે. જો આ જમીન જ નહીં રહે તો આ પરિવાર ક્યાં જશે? અને આવા તો અનેક પરિવારો છે. ત્યારે આ સવાલ આજે પ્રશાસન અને વ્યવસ્થા સામે ખુલ્લી આંખે ઊભો છે. સવાલ એ થાય છે કે નિયમોની ફાઇલો વચ્ચે શું આ ગરીબોના ખેડૂતોના આંસુ ક્યારે દેખાશે ખરા? વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સ્વાભિમાન સાથે. નમસ્કાર.